જય મુરલીધર ખેડૂત મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. વાડી આવી ગયા છે, સવારના વાગી ગયા છે 8 અને ઘઉંમાં પાણી ચાલુ છે. મોટર ચાલુ કરી દીધી છે. થોડોક મોડો આવ્યો કારણ કે પવન બહુ છે, ઠંડી બહુ છે. કાલે બપોરે 11 વાગે ચાલુ કર્યું હતું, એટલું પાઈ દીધું છે અહીંથી અહીં સુધીનું. હવે ઘઉં છે ને આપણા છેલ્લા સ્ટેજ ઉપર છે. જો તમને દેખાતું છે, આમ જ તમને પીરું માખણું માંડ્યું દેખાવા. આ ઘઉં છે લીલા છે બાજુવાળાના. હવે આને છેલ્લું પાણી પાવું, આના પછી એવું લાગે કે બને ત્યાં સુધી તો નથી પાવું. આ પાણીમાં જોખમ છે, તમે જોઈ શકો છો. આ પવન જોઈ લો, આજે હિલોરા મારે છે, આંચકીનો પવન છે અને મારા ખ્યાલથી 18 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. હવે જોવાનું છે કે પાણી ચાલુ રહે કે નહીં રહે. પાણી આ કેરામ ચડાવ્યું છે, એવું લાગશે તો આપણે પસાટે પહોંચવા નહીં દઈએ. જોકે પવન તો કાલે સવારે હતો, પણ 10 વાગ્યા ને તો ધીરે ધીરો પડી ગયો હતો. અને કાલ 11 વાગ્યા પછી મેં એ પાણી પાયેલું છે. આજે જોવાનું છે શું થશે નહીં. આના પોઝિશનમાં પવન હશે ને તો મારા ખ્યાલથી 99.99% પાણી નહીં પીએ. કાલે એમ જ તો જો અહીં ઘાટો ઘઉં હોય ને જ્યાં ખાંચા પડી ગયા છે. હાલો, કોકનો ફોન આવે, ઉપાડ લો. લાઈટ આવી ગઈ છે, પાણી ચાલુ કરી દીધું છે. પવન તો જોવો. હવે આપણે જોવાનું એ છે કે આ પવનમાં ઘઉં ઢરે કે નહીં ઢરે. પવન પડી જાય તો સારું, જોખમ છો ભાઈ ના કરવું. વાહ, ટાઈટ છે, વાહ ઠંડી છે ભાઈ. ચા વચારે ધોરીઓ બે બાજુ ઘઉં છે. આપણા ઘઉં છે, અમારા કાકાના ઘઉં છે. વચારે હું આવેલો જાઉં છું, હેઠો છે. અને આપણી મોટરનું પાણી આટલું આવે છે, 4 વીઘાનું પડું છે ને. એક દિવસમાં કાયદેસર વારું ને એટલે 8 કલાકની અંદર આ પડું આપણું પાઈ દે છે. લેઝર લેવલથી લેવલ કરેલું છે ને, નહીતર ન પીતું. નહીતર છે ને રેવલ નહોતું કર્યું, રેતર ગયા ઉનાળામાં આપણે રેવલ કરેલું છે. એની આગળ જે વચારે ખાડો હતો અને આગળનો ભાગ છે એ પછાડનો ભાગ ઊંચો હતો. એટલે મારે 1.5 દિવસ થતું રેવલ કરાવ્યું ને પછી ફાયદો મળ્યો થોડોક. 1 દિવસની અંદર પી જાય છે. જ્યાં નાકામાં પાણી જાય છે એને મારા ખ્યાલથી 10 મિનિટ થઈ ગઈ છે. હજી કંઈ તકલીફ હોય જેવું દેખાતું નથી. પણ ધીરે ધીરે આહિસ્તા ઘઉંની અંદર જે છેલ્લા પિયત આપવાના હોય ને, ખાસ કાળજી રાખવાની ખેડૂત મિત્રો, કે પસાટે પાણી પહોંચવા જ નહીં દેવાનું. પસાટે મતલબ 20 ફૂટ દૂર રાખવાનું હેઠાથી પાણી. અને ત્યાં ખરેખર હવે છેલ્લું પિયત છે ને, પાણીની કાંઈ પણ જરૂર ન હોય. અને ત્યાં પાણી ન પહોંચવા દો ને, એમાં તમને ફાયદા ડબલ મળશે. તો એક તો ત્યાં છે ને પવનનો ભરાય ઓથ આવે ને, ત્યાં પવન ઘૂમરી મારે, રાઉન્ડ મારતો હોય છે. એટલે ત્યાં અને પાણીનો ભરાવો રહે ને, એટલે પાણી જાજુ ઘણી ભર્યું રહે, એટલે ત્યાં ઘઉંને ઢારી નાખે. એ ઘઉંની અંદર છે ને પાક કે મોળો આને જાજો ફેર પડે, ઘઉં વાઢવા પડે આપણે. પછાટે આ પાકી ગયા હોય, એ લીલા હોય. તો એના માટે આપણે છેલ્લું પિયત આપતા હોય ને ત્યારે ખાસ કાળજી રાખવાની ખેડૂત મિત્રો, કે એ છે ને પછાટે પાણી ના પહોંચવા દો ને તો એ આની હારે પાકી જાય. આ પાણી છેલ્લું આપું છું હું, ત્યાં નહીં પહોંચવા દઉં એટલે બહુ વાંધો નહીં આવે અને ઢરે પણ નહીં. જ્યાં મને બે મિત્રોએ એવું કીધું હતું કે આપણે એમોનિયા પાઈને તો ઢળવાની સમસ્યા ક્યાંય ને ક્યાંય ઓછી રહે. મેં આમાં તમને ખબર છે, આપણે વિડીયો બનાવેલો છે, એમોનિયા પાયેલું છે. આ પવન આટલો બધો પવન છે અને ઘઉં એના છેલ્લા પિયત ઉપર છે, છતાં જો મેં આ પાણી પાયેલું છે. જોઈ લો, કાલે પવન હતો, આજે જો આવો પવન છે તમે જોઈ શકો છો. આ કવડો પવન છે, જ્યાં કેરામ પાણી જાય છે ક્યાંય ઠર્યું. એમોનિયાથી મારા ખ્યાલથી એવું થતું હોય છે કે એમોનિયા છે ને પડું અને મૂળ જે હોય ને કડક કરી દેતું હોય છે, એટલે નમવા ન દે. એ 10 જેવું વાગ્યું છે. ફરી પાછી મોટર ચાલુ કરી ટ્રાય મારી છે, કારણ કે થોડોક પવન જોવો શાંત થયો છે, અડધો ફેર છે. અને જો આપણે આ ક્યારા પાયા હતા, એ જો 2 ક્યારા પાયા ને જો છે ઉતાશે એમ
વાંધો નથી, આ તો ઊભા થઈ જાય. આવું હોય ત્યાં સુધી ન નડે. જો આ 3 ક્યારા 1 2 3 પાછી કીક મારી દીધી છે, મોટર ચાલુ કરી દીધી છે, પાણી આવે છે. નાકું વાલ લઈ, આ નાકું ભરાઈ ગયેલું છે. શું થાય, પવન ધીરો પડ્યો છે થોડોક, જોઈ. હાલો ફટાફટ ભાગી, કારણ કે પવન આસ્કે આસ્કે વધતો જાય છે. જુઓ, અને ઘઉં પાણી ચાલુ હતું તો એ ન ઢળ્યા, પી ગયું ને પછી બીજા 2 નાકા પી ગયા ને તો ખબર પડી. બહુ ઢળતા નથી પણ આમ ધીરે ધીરે ખુવા માંડ્યા છે. મોટર બંધ કરી દેવી જો છે, આપણે હાંકવું નથી. જો આવો પવન છે, જોઈ લો. આમાં હકાય નહીં, એક દી મોડું પવાય કે બપોર વચારે ટ્રાય મારીશું, પવન ઓછો પડે ને તો તઈ પાછું. પટ્ટાને આપણે આમાં કંઈ નથી કરવો નથી. મોટર ફટાફટ કરી દઈ બંધ. સવારના 10:15 જેવું વાગી ગયું છે. મોટર પાછી ચાલુ કરી દીધી છે અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ચાની ચુસ્કી મારી લઈ. આ છે કાબરી ભેંસનું દૂધ હો, બધું રાખી દીધું. એક અડારી ચા બનાવી નાખી, ફટાફટ પીવો હોય તો આવી જાજો. અને બીજું હા, કે જે તમારે જ્યાં ઝાડવા અને વધારે હોય ને ઓથ આવતો હોય ને ત્યાં પાણી છેલ્લું પાણી પહોંચવા જ નહીં દેવાનું. જો આવું થઈ જાય, ઠરી ગયા જ્યાં ઓથ આવે ઝાડવાનો, એટલે અહીંયા છે ને પવન ચકડી મારે. ઓથ આવે ને એટલે ભરાય, પવન ચકડી મારે ને આડાવરું 2 બાજુથી પવન આવતો હોય એટલે ઢાર નાખે, પાણી ભરાય નહીં. એટલે એવું હોય ને, છેલ્લા પાણીની વાત છે. ત્યાં સુધી લગભગ તો વાંધો ન આવે, ઢરે નહીં. પણ આ રીતનું હોય ને એટલે પાણી પહોંચવા નહીં દેવાનું. મારે જો આ ઢરે ને પછી આ ક્યારામાં મેં ક્યાંય પાણી પહોંચવા નથી દીધું, જ્યાં સુધી ઓથ આવે ને ત્યાં સુધી. બિન બોલાય મહેમાન આવી ગયા જો, અહીંથી જાતા જ નથી. આપણે પાણી પી ગયું છે એને છેલ્લા નાકામાં હાલે છે. બપોરે જમવા જવું પડ્યું ઘરે, જમીન પાછો આવી ગયો સૌ. છેલ્લા 2 નાકામાં હાલે છે. જો ક્યાંક ક્યાંક ઢૈરા છે પણ વાંધો નહીં, નહીંમાં છે, ઢૈરા નથી, હાલે. એ તો ઊભા થઈ જાય, 2 દી થાય ને. આવું છે કંઈક. અને હાલો હવે આ વિડીયોમાં આટલું, ફરી પાછા મળશું ક્યારેક. ત્યાં સુધી બધાને જય હિન્દ.